કન્યા બોલ ભાઈ મેં અલ્યા સારું કહો સાચી જો હું આ જિંદગી મને તો કશી સમજણ જ નહીં પડતી શું કરું એટલે હારા આજે આપડે 45 વર્ષ બરાબર તોય આપણને બૈરું નહીં એટલે આપડે ગયા જન્મમાં એવા તો યોગ કર્મ કર્યો હશે કે 45 વર્ષે બૈરું નહીં મળ્યું. 45 વર્ષ તો આપણી જિંદગી તો આ દારૂમાં જ જતી રહી બરાબર. જોડે આપણે તો વધારે રહ્યા છીએ ને આપણા ભાઈને વધુ રાખે. એટલે પણ હું શું કહું હે આપડા જિંદગી ભેગું કરીને કરીએ શું હું એમ કહું. જો આવા વાળું તો કોઈ જ નહીં આપણું. સાચું કહું આપણી પાછળ કોઈ ખાવા વાળું છે નહીં તો આપણે તો બસ ખાધે ને પીધે જ રાખવાનું તા. હવે આપડા 45 વર્ષ થયો મને તો બહુ જીવ બરહ અને હવે આપણો કોણ બૈરું હાલે યાર. કાલની વાત કરું ચોકમાં બેહવા આવ્યો, 2 જણા બાઈકો લઈને જાય, એક જણા બૈરાની કેડિયમ પાછળ ભરેલી, બીજા ખભા પર હાથ મેલેલો. મારે તો ચાલ્યું ના રે પણ કરું શું. સાચું કહું હું તો ગામમાં જાઉં ને તો આ છોકરો તો નેહાની પંજે બેઠો બેઠો આજનો 15 વર્ષનો છોકરો શું કે ખબર હે અલી તે ખાધ્યું ના મેં પીધ્યું મેં ખાધ્યું મેં આ કર્યું મેં પેલું કર્યું. મન તો સાચું કહું એટલો બધો જીવ બરે તો તને શું મારી દિલની વાત કહું. શું કરીએ આ જિંદગી ત્રાસી ગયા. હવે કોમ કરીએ આપણે કઈ જઈને ભૂચકો મારી દઈએ પતી જાય. મરવું તો નહીં તો આપણે સારું આવી કૂતરો જેવી જ જિંદગી જીવવાની યાર. હું શું કહું અત્યારે ટાઈમે રોટલોય ઘરવાળા મન નહીં હાલતા બોલ. મન કે ભેંસો ચારવા જઈને તો જ ખાવા મળશે એટલે હવે મારે ભેંસો ચારવાની તું એમ કે. મને એમ જ કે 5 વીઘા જમીન 2 વીઘા ફટકારી મારી એટલે મારા કાકા વાળા તળે એટલે આવું ના થાય. બૈરું તો લઈ હાલતા નહીં તો કરવું શું યાર. ખાવું હ મારું. મન તો જેવું લાગે કહું આ તાર ભાગમાં હલો 15 વીઘો આવ્યો હોય ને એ લઈ લેવા તને વધો રાખ્યો એવું લાગે. ના મેલું પણ વેચી ખાઈ જવું. ના વેચવા દે શું તું એ વાતો કર. ગામના બધા ઓઢા ભેગા કરીને બધા ઓઢા જલસા કરાવું પડ્યા બૈરા વાળા તો ના ખાવા દઉં. મારું ના કશું નહીં લે તું જો માર ભાગમાં 2 વીઘો આવે બરાબર. 2 વીઘો માં ડોસીન ભાગનો 4 વીઘો વધ્યો તોય મને શું કે ખબર હે ખાવું હોય ને તો કે દુકાને જઈને ખા. હવે હું ચોહી પૈસા લાવું એમ કે મારા ભાગની જમીન છે. એક તો મને આ લોકોએ વધો રાખ્યો અને આ દારૂ મારા કેટલી 30 વર્ષ થયો બરાબર. તારો 45 વર્ષ અને મારો 30 વર્ષ એટલે હારા હું તો ગામમાં શું કે ખબર હે તું તો કે ગયડો થઈ ગયો કે બોલ. મને કોણ આ રોડ કોણ હાલ છે એમ કે તું. હવે તો આપણો સપનો ભૂલી જ જવાનો એટલે રોડ નો ભૂલી જ જવાનો. બસ આપડે તો જોયું જ નહીં જતું પણ કરીએ શું. એટલે રાતે ઊંઘ નહીં આવતી ભૂલ થઈ જાવ તો મને ઊંઘ આવે. આ દારૂ તો હું એટલા પીવો હું જોયું નહીં જતું મારા. તારું દુઃખ નહીં જોયું જાતું પણ આયા મારું દુઃખ કોને કહું. મોટા ભાઈ શું કરો હવે ગાડી તમે. રેવા દે નામ નહીં દેવાનું. શું જપ નામ નહીં દેવાનું આપણું. શું જપ એ ધક્કો ના મારે ધક્કો ના મારે. શું ધક્કો ના મારે. મોટા ભાઈ 45 વર્ષો થયો આખી જિંદગી પીઠામ કાઢી તમે તો વધાર્યા પણ મારે હું જાના ગોમમાં પગ મેલું ને અને આખું ગોમ મને એમ કે તારો ભાઈ તો તને ઓઢો મેલ્યો ને એ ઓઢો રહ્યો. એટલે હું નહીં સંબંધ થાય તો અલ્યા લોકો તો નવરા મને આમ જ કેતા હતા 45 વર્ષો મને નહીં પરણાયો એટલે આ તો આપડા બેના વટવારી કરાવવા આમ કરા લોકો. જિંદગી કાઢો તો કોણ મને હાલ ખબર. અલ્યા મને આમ જ કેતા તું પાલું લેવાનું રાશ લે પાલું લેવાનું. પાલાની વાત કરે હતી તો આખી જિંદગી તમે કાઢી નથી. ધક્કો ના મારે લે ના છોડું
વધારે આ બધા ભાઈ ઊંઘો કર. મારું ઊંઘ નહીં ઉભો થતો તન ચોહી કરવાનો. શું કરીએ પણ જીત ના હોય ભાઈ ના મારે ઓ બાપા ભાઈ ભાઈ મોટા કહેવાય. Oh, no, 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 no. વાત કર રૂપિયા નહીં જો હું આજ તને રૂપિયો હાલવાનો નહીં કેમ કહે ને તું આજ પેલું બેન ગમે વેચવા કાઢી છે આવડે 100 લાખનું સોદું મારે અલે શું તું ફાડ કરે તાર ભાઈ હે ને મન કાલે મન મારવા ચેડે પડ્યો તે જોયું નહીં ઈજી ઘેરી એટલે આ કોક કહી દે ને મારા બૈરા ફાટી જશે યાર કોઈ નહીં કહેવાનું સાચું કહું પેલી જમીન સાહેબ પણ સારું પીવડાય સાચું કહું ને ફાઈનલ સાચું કહું ને કઈ હેડ પછી હે ને જો કાલના જેવું વાત છે ને તો હું કાલ તાર ભાઈ બંધી નહીં રાખું બરાબર ના પણ એવું ફેરત નહીં રાખો હા હેડ પણ પાવ જો કોઈ જોઈ જાય ને જોજો પાવ આ પાણી લઈ લો મિલ દે ને આપણે પીતા એ પછી મિલ દે પછી લઈ જજે કાલ પેલા જોયેલો તે બાઇક લઈને જતો વાહ જબ્બર જતો તો સફર થતો એવું ચાલેલું જોયેલું તે બરું તો તું જોવું તો એટલું ફર્સ્ટ ક્લાસ ને વાત પણ એ હારો કેટલો કાર્યો અને એને બૈરું કેટલું દોરું જોયું હારો કારો ઢૂંઢતો એને બૈરું ના આપણો તને સાચું કહું હા. એ તો રાતે અંધારામાં ઉભો રહે ને તો દેખાય જ ના. દેખાય જ ના હકીકત જ દેખાય હારું બૈરું તો ઓઢા કંપની ઓ ભાઈ અરે ઓઢા કને કહું તું અરે ભાઈ બોલાઈ ગયું ભાઈ તું નવાઈ નો પૈને બોલવા માપરાશ આજ બોલ્યો ફરી બોલતો ના કને કહું તું ઓઢા અરે ભાઈ એવું રહેવા દે ને. બોલાઈ ગયું યાર કારણ કે હું પૈણીને પસ્તાવ્યો મારું મન જોણે હા એટલે શું પૈણીને તું પસ્તાયો અલે આ ચેવા માણસો કહું પેલા માવો ખાઈ લીધો અને પછી ચેવું કે માવો નતો હારો નતો આ કોકના લગ્નમાં જાય ને તો ખોમીઓ કાઢવા વાળા લોકો ભલે. દાર નથી હારી બારી મારા ભાઈ અલે ભાઈ પાડે એવું નહીં તો કેવું અલે સાચું સાઈડ હોટા હે તો અહીં પછી બોલવાનું ભાઈ અરે શાંતિ તો પીને આયા કશું હતું નહીં શાંતિ તો પીને આવ્યા હોય તો ગમે તો પીને આવ્યા હોય તો આ જિંદગી તો યાર તમારી જ એમ જ કેમ લે તો કનક કેવી એમાં બધી બીજી એવું પાવ તને શું દુઃખ પડી ગયું પડી ગયું એમાં નહીં મને વધારે કેવડાવ ને તો મને રૂંગું આવી ગયું અલ્યા વણ કિયા તો ખરો શું કહું તું અમારાથી મોટું દુઃખ તારે શું હોય અમે તો હજુ બૈરું ઓ જોયું ભાઈ નહીં. સાહેબ મારે જે દુઃખ હે ને એ કોઈને નહીં કહેવાય એવું જપો યાર નહીં મને મારા દિલની વાતો તમે બધી બહાર કેવડાવો પૈસા જોઈએ તાર પૈસા જોઈએ બોલ 1500 લાખ આવવાના લઈ જઈએ જા લઈ જજો જા લઈ જઈએ આપડે ફટકારી જ મારવાનું બધું અને પીવું છે પીવું હોય તો કે ના. મંગાવ મંગાવીએ. બોલ મંગાવ બિયર પીવે બિયર તો ખાલી હું તો એ વાતો અરે કરો ખાલી ખાલી નહીં યાર હું મારો કહેવાનો ટેન્શન માં કોને કહેવાય તને ખબર હે? જો અંબે કેટલા ટેન્શન માં માણસ હોય ને તો દારૂ પીવે દારૂ અને અમારે તું તો જેવું કશું tension. પીતોય નહીં જો એટલે પણ ચેનો પીવું યાર પીવાનું થાય નહીં થતું એવું નહીં હું કેતો ચેનો પીવું તત્ણ છોકરો અરે તઈ બૈરું. સવાર દારૂ પીવાનું શું હતો તે ભાઈ એ જ વાતો હે ને ક્યાં તમે પીવો ને અને ગમે એટલું ફૂંચી મારો તો તમને કશું કોઈ કહે નહીં પણ આ તો લે આપડા જેવો લ્યા કરે તમારા કરતા મૂંડો હું યાર સમજે તમને કોઈ ના કે એનું કારણ
કારણ કે તમારું બૈરું નહીં ને એટલે તમને એમ બૈરાનો કેટલો હગો વાળો હોય ખબર હે તમને? હગો નો હગો જયારે વટવારો થાય ને કારણ હગવાડ્યું બહુ કાઢે બાપા અને ડોગો લાકડીઓ લઈને જ્યાં છૂટે ને હગા એટલે આ દારૂ તો નોમ દે તો વિચાર કરવો પડે. તમને કોણ કેનારું? કેમ? અરે તો તમારી ચી ચિંતા મને એ કોને ચમ ચમ? એટલે